આ રત્ન કલાકાર એ ફ્લેટમાં પહોંચ્યા અને અસ્મિતા અને બંને જણા એક રૂમમાં હતા ત્યારે ગેંગના 3 લોકો ત્યાં નકલી પોલીસ બનીને આવી ગયા અને રત્ન કલાકારને પહેલાં તો અસ્મિતાને હથકડી પહેરાવી દીધી। સુરતમાં એસઓજીએ એક મસરૂ ગેંગને ઝડપી પાડી છે અને આ જે ગેંગ છે એ નિર્દોષ લોકોને હની ટ્રેપમાં ફસાવવાનું કામ કરતી હતી। આ ગેંગના જે 2 મુખ્ય સૂત્રધાર ભાઈઓ હતા એ અન્ય મહિલાઓને ગેંગની અંદર સામેલ કરતા અને એ પછી પુરુષોને મહિલાઓ આકર્ષે અને પછી ખાનગી કોઈ એકાંત જગ્યાએ ફ્લેટમાં બોલાવે અને પછી આ ગેંગના માણસો નકલી પોલીસ બનીને દરોડા પાડે અને લાખો રૂપિયાનો તોડપાણી કરે, ખંડણી માંગે અને એવા ધંધા કરતા હતા। પરંતુ એક રત્ન કલાકારની ફરિયાદ પરથી જ્યારે એસઓજીએ દરોડા પાડ્યા તો આ મસરૂ ગેંગ પકડાઈ ગઈ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। તાજેતરની અંદર એવું બનેલું કે કતારગામ વિસ્તારની અંદર એક આધેડ એક કારખાનામાં કામ કરતા હતા અને આ જ કારખાનાની અંદર એક અસ્મિતા નામની જે છોકરી હતી એ પણ કારખાનામાં કામ કરતી હતી। પણ આ બિચારા આધેડ વયના જે વ્યક્તિ હતા એમને એવી ખબર નહીં હતી કે આ અસ્મિતા પણ એક ગેંગમાં સામેલ છે। અસ્મિતાએ આ જે રત્ન કલાકાર છે એની મીઠી વાતો કરી અને એની સાથે દોસ્તી થોડી વધારે મજબૂત કરી અને એક દિવસ એને હમણાં 16 જુલાઈના દિવસે કતારગામના એક ફ્લેટની અંદર એને રત્ન કલાકારને બોલાવવામાં આવ્યા અને ત્યાં આગળ પહેલેથી જ 2 મહિલાઓ હતી। આ રત્ન કલાકાર એ ફ્લેટમાં પહોંચ્યા અને અસ્મિતા અને બંને જણા એક રૂમમાં હતા ત્યારે ગેંગના 3 લોકો ત્યાં નકલી પોલીસ બનીને આવી ગયા અને રત્ન કલાકારને પહેલાં તો અસ્મિતાને હથકડી પહેરાવી દીધી અને પેલાને ધમકી આપી કે જો તને મીડિયા બોલાવીને બદનામ કરી દેશું ને તને બળાત્કારના કેસમાં, રેપના કેસમાં ફસાવી દેશું એમ કરીને 20 લાખ રૂપિયા માંગ્યા। પેલા રત્ન કલાકારે એવું કીધું કે મારી 20 લાખની કોઈ ક્ષમતા જ નથી, પણ છેલ્લે ખેંચતાણ કરતાં 5 લાખ રૂપિયામાં ડીલ થઈ અને 5 લાખ રૂપિયા આપવા માટે જ્યારે આ યુવાનને એના ભાઈને પૈસા લઈને કતારગામના એક વિસ્તારમાં બોલાવ્યો પરંતુ પૈસા લઈને નહીં આવ્યો તો પેલા જે રત્ન કલાકાર હતો એને મારીને આ ગેંગના માણસો ભાગી ગયા। એટલે આ રત્ન કલાકારે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને 5-6 જણાના નામ લખાવ્યા હતા કે આ બધા ગેંગમાં સામેલ છે। એટલે એસઓજીએ ગઈકાલે મોડી રાત્રે દરોડા પાડ્યા અને મસરૂ ગેંગના જે સૂત્રધારો છે એમાં 4 જણાની ધરપકડ કરી છે। એમાં ભરત મસરૂ, સુમિત મસરૂ 2 મુખ્ય સૂત્રધાર છે અને અસ્મિતા ઉર્ફે પૂજા ભરડવા અને સચિન ઠક્કરની પત્ની, એનું નામ શું છે એ હજુ સામે નથી આવ્યું, પરંતુ સચિન ઠક્કરની પત્ની, એમ ટોટલ 4 જણાની ધરપકડ કરવામાં આવી હતી। હવે પોલીસ પાસેથી જે માહિતી મળી છે એ મુજબ આ અમિત અને સુમિત છે એ બહુ પહેલેથી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અમિત અને સુમિતના નામે ઉમરા પોલીસ સ્ટેશનમાં બી કેસો છે અને બંને ભાઈઓ એવા છે કે જે ખતરનાક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તો એ લોકોએ એક ગેંગ બનાવી અને ગેંગનું નામ આપ્યું મસરૂ ગેંગ। આ ગેંગની અંદર જે આવા પ્રકારની મહિલાઓ હોય કે જે ખેલાડી હોય કે જે આવા કામ કરવામાં જેને કોઈ વાંધો ના હોય એવી મહિલાઓને એની અંદર સામેલ કરે અને કોઈ જે નિર્દોષ લોકો હોય એને એમાં ખાસ મોડસ ઓપરેન્ડી એવી હતી કે કોઈ અગાઉ કોઈ પુરુષ મિત્ર સંપર્કમાં આવ્યો હોય તો એવા પુરુષ મિત્રને ફરીથી સંપર્ક કરાવે અથવા એ પુરુષ મિત્રને બીજી કોઈ મહિલા પાસે સંપર્ક કરાવે અને એમ કરીને મિત્રતા કેળવે। ધીમે ધીમે વોટ્સઅપ પર મેસેજ ચાલે, વિડીયો કોલ થાય અને પછી એક દિવસ એકાંતમાં મળવાની વાત કરે અને પછી જ્યારે એ વ્યક્તિ ખુશ થઈ અને એકાંતમાં મળવા જાય ત્યારે આ લોકો નકલી પોલીસ બનીને દરોડા પાડે અને આખી ખેલ પાડતા હતા। પરંતુ અત્યારે પોલીસે પકડીને જેલ ભેગા કરી દીધા છે। હવે
કોણ કોણ ભેરવાયા છે, કોણ કોણ હની ટ્રેપમાં ફસાયા છે એની વિગત સામે આવશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.